રોહિત્યા મારો નીકળતો ઘરમાંથી શું હે મમ્મી એ હાલ તો માર દીકરો શું કામ હે મમ્મી એ પેલા હાલ તો એ આવું શું હે મમ્મી એ માર દીકરો હાલે કેન અને કોબરા કાકા ની જઈને સાહ લીએ જા હા હું ન જવાનો કાય મારે ચાલ લેવા જવાનું ઇતિયાને મોકલતા હો કોક દીકતો એ ઈન બાબા જો શા આટા ઠોકતો માર દીકરો હાલ તું સાહ લીએ હું પછી તને 10 રૂપિયા વાપરવા દઈશ પેલા આપો તો દઈ ન કે નહીં જવું આ છોકરાનું મારે હું કરું આલે આ 10 રૂપિયા પાછો ગાય ગાવજે એ આ મમ્મી આજ તો મજા આવી જાય ગોબરા કાકા ને ઘરે પતંગ સગાવે ને કોઈનું સગવડ ન દીધું બધાયનું અડે અડે જ કાપ્યું હવે હેને ઘરે જઈને હું એકલો એકલો પતંગ સગાવીશ આઈ ત્યાં શું રોચ્યા બોલ ને ક્યાં ગયો તો કાઈ નહીં ગોબરા કાકા ને ઘરે પતંગ સગાવી ગયો તો હે આ પતંગ ને ફિરકો હાઈ લાયો મથુર કાકા ની દુકાને થી કોને પૈસા આપ્યા તા મા પપ્પાએ આઈ ત્યાં એક પતંગ ને મને થોડો દોરો દે ને ના હો ભાઈ હું કાય દેવાનો હવે દે ને ના હો તારે તો લેવાના એટલે હવા લીટુડા પટુડા ખાઈને તાર દેવાન થાય ને ત્યારે તને કાળો ત્રક નાક કાઢે મા પપ્પા લાવશે ને એટલે તને દઈશ ના હો ભાઈ હું કાય ન દેવાનો ભઈલો હોય દે ને આન એટલે દે ને તને કેટલી વાર કેવું હું ન દેવાનો લાય હવે લાય મારે બધા ફાડી નાખે મમ્મી ને કહી દો કે જા તાર મમ્મી શું મોટી ટોપ છે માદાએ મારી પતંગ ફાડી નાખી લે આ છોકરો કેમ રોતો રોતો આવે હું થયું છે એ બટા હું થયું મને માર્યો કોને હિટિયાએ પણ કા માર્યો મમ્મી ઇન પે પતંગ ઓન ફિરકી હતી ને તે મે એક પતંગ માગી ને એટલે મને માર્યો એ એક પતંગ આડું તને માર્યો ક્યાં જોઈ જોઈ લો હવે હાલીએ જવું હાલો લે ઇટલા બોલો ને મારા છોકરાને કા માર્યો કાણે માર પતંગ ફાડ નાખી એટલે માર્યો હવે ખોટું હું બોલે મારા છોકરા એક પતંગ માગી એટલે તે માર્યો ના હો પણ હું ખોટો નથી તમારો છોકરો ખોટું બોલે છે લે મારા છે ને ઈદે પતંગ લેવું જોઈ જા બટા તું સગાવજે આનો સગાવા દે તો હો અમે તું થાય એ હું કરે કોકરો બંધ કે તારો અલી ડોઈસી ઉડા તને કહો આપણે કાયમ હાલી લાવી આપણને કોઈ રિક્ષા ન મળતી આજ આ ભાઈની રિક્ષા મળી ગઈ નહીં આ ઓડવા અલા ભાઈ હા ભાઈ હારું કર્યા તું રિક્ષા લઈને આંકો જાતો તો અમને લઈ લીધા લે એ એમાં એવું છે ને હવે હું આ નચાર નીકળી મેં આજે હમણાં જ લીધી લ્યો નવી રિક્ષા લીધી હા નવી લીધી આટલામાં કોઈ છે જ નહીં હા ઈ સાચું હો તો અમારે હવે હાલીને નહીં જવું પડે તું અમને ગમે ત્યારે ભેગો થઈ જાય એટલે અમે રિક્ષામાં બેસી જઈશું હા હું છે ને હાથનો એક ફેરો કરું અને એક હવારમાં કરું લ્યો હારું હારું લીધી તો મને અમારે કામ થઈ ગયું અત્યારે માણા બધા હાલીને આવે છે ને એટલે હું કીધું એકાદી રિક્ષા હું લઈ લઉં ને તો મારે હવે પેસેન્જર થઈ જાય લે હા હા અલી ડોઈસી ઉડા તને કવા પતંગ ફિરકાની બધું લીધું છે ને હવે ઘરે જઈને હરખે હરખો ભાગ પાડ દીજો હો એ ઓડો હર ક્યાર કો પગ પાડ દે હા એમ નકા પાછું હે ને લોસો ઘરમાં ગીરી જાય છે ના ડોવા હા એમ એ ભલા આ રે લે રમણીયા દાદા આજ તમારી વાડી હા સમજો આ અમારી વાડી લે વાડી વાડી હારી છે શું વાયું અમે હે ને ઘઉં વાળા ભલ્યું કહું માયા હા અને હું શું કહું આ શું કહો કેટલું ભાડું દેવાનું ભલ્યું હવે પસા દઈ દ્યો ને હાલો ને તો તને આખા 100 રૂપિયા દેવા પડશે હોતા દેવા જ પડે ને હવે અરે હપ્તે લીધી છે ભાડામાં કઈક વરે તો જ મારે હપ્તા ભરાય ને અરે બાપ રે આ આખા 100 રૂપિયા ન હોય કાંઈક ઓછા રાખને ભલ્યું હવે ઓલગી મોસા લે ચાલો ને હવે એ હારું લે હાલ હાર વાલો રામે રામ એ ભલે ભલે હાલ ડોસી હાલ હાલો એ દાદા ની આ એકની મજે પતંગ ઉલાયા ભલે 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 મારા બેટા આમ જો ડોસી કેટલા હાર કઈ ગયા
હા ઓડવા હા આટલે હરખાઈ જાય હે આ પતંગ ને આ બધું દેખી જાય ને આટલે હા ઓડવા આમ જા બેટા હા હમણાં તાર દાદીને કહું બધાને હે ને હરખે હરખો ભાગ પાડી દેશે એ હો દાદા આયો આમ જા પંપુડું કેવડું મોટું છે જો એ બાજુ આમાં તો બે ત્રણ અમે લાયા છીએ હે હા આ ડોશી ઓડવા હાલ ઘરે તે હરખે હરખો ભાગ પાડી દેજો હો એ ઓડવા હાલો એ મમ્મી મારા દીકરો દાદાને પતંગો ફીરકો લાયા એ હારાની પતંગ ફીરકો લેવલા ઓહો એ ઓ બેટા ઓ તમને કહું લાવવા જ પડે ને ઓલી પાછા છોકરા ખારા થઈ જાય કે દાદાની થાઈન છે પતંગો ને એવું તો લાયા નહીં ફીરકા લે હિસકાની બધું આમાં જ છે તો ભલે આ ડોશી ઓડવા હરકે હરકો તને કહું ભાગ પાડી દેજો હો એ ઓડવા આ એકન બંદૂક નો થાવું જોઈએ એ હા હા જો મેં કહી દીધું ડોશી ને એ હા હા બાદતા ને હો ઓ જે દે ઈ લઈ લેવાનું એ હા હા અને હું હવે ડોશી ખાઈ લઉં તને કહું લે એ હો એ બહુ બેટા ખાવાનું થઈ ગયું હે હા ઓલા ભડુકલા પીડું એ એવું હે હા એ હારું લ્યો હે બા નગરી પતંગો ને ફિરકા ને એવું લાગે ખાવાનું ને લાયા મારી માં પૈસા વધુ તો લાવી દે આટલું લાયા તો એને ધરાતા હા એ તો બા હું કહું હા હવે સાના માના રહ્યો બધાને ભાગ પાડ દઉં હવે ફિરકાનો ભાગ પાડ દઉં એ બા પેલા ફીરકાનો ગાયકા ભાગ પાડો આવું બેટા તમારો આ રોહિત્ય બેટા તારો અને આ હિત્ય બેટા તારો હવે ફિરકાનો ભાગ પડી ગયો આ બે રહ્યા ને ઈ મારા ડોહાના બા ઈ ફીરકી મને જો ને હવે મારી માં આ તો હું મારા ડોહા આટલું લાવી આવ હવે તમારે ઈ જોઈતી હોય તો રાખવાનું ના કરી ઈ પાછી લઈ લે એ હા બા હવે પતંગનો ભાગ પાડ દઉં આલા હિત્ય બેટા તારી બે આવો બેટા તમારી આ રોહિત્ય બેટા તારી હવે આટલી વધી નહીં મારી ડોહાની હો બા હવે પંપુડાનો ભાગ પડ દો આ હિત્ય બેટા તારું એક અને રોહિત્ય બેટા એક તારું અને આ એક મારું ડોહાનું એ બા અમાર બુડા ને ના તમાર પંપુડા નહીં હવે હું ખાવા જાઉં તમારે પતંગ સગાવી ન તો સગાવજો એકેય બાદતા નહીં એ હા બા ઇલે ઈ સુરતી માજા મન દઈ દે હા હું કાઈ નથી દેવાનું હા શું કહું દઈ દેવો ને મજા નહીં આવે નથી દેવાનું લા સાની માની નો દઈ દે ને તો માર ખાય હું શું કામ દા દાદી મને એટલો હે એ બુરી આ એમની માને હાલ ને થોડુંક દાબી હા ઠીક હે ને ચાલો મારા પપ્પાને બોલાયા એ તારે બોલા હોય બોલાય હું તારા બાપા ને ડાટા છોકરો કે દાદુ કેવું હોય ને એ રોઈ જા બેટા હું હાલો આપણે સગા છે હાલો મમ્મી